હેલો મિત્રો, કિસાન સાથીમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણા સાણિયું ખાતર છે અને આપણે અહીંયા ડીકમ્પોઝર કરીએ છીએ। ખાતર ડીકમ્પોઝ અહીંયા થાય છે મિત્રો। હાલ કાચું છાણ ભેગું કરેલું છે। હવે 2-3 વરસાદ પછી આપણે ડીકમ્પોઝરના બેક્ટેરિયા છોડીશું તેના ઉપર અને પછી મહિના પછી એને પલટો મારી દઈશું ટ્રેક્ટર દ્વારા કે જેસીબી દ્વારા। એને પલટો મારી ફરીથી એમાં ડીકમ્પોઝરના બેક્ટેરિયા છોડી દેશું। એ ખાતર પછી તમારે કમ્પ્લીટ થઈ જશે મિત્રો જોઈ શકો છો આ તુવેર છે મિત્રો। આ ખેતરમાં તુવેર વાયેલી છે અને એના બાજુના ખેતરમાં બી તુવેર છે। આ ખેતરમાં બી તુવેર છે। મિત્રો એના બાજુના ખેતરમાં દાડમ છે મિત્રો, જોઈ શકો છો મિત્રો। આ ફ્રૂટ ને ફ્લાવરિંગ છે તો એ તોડી દેવામાં આવે છે મિત્રો। હા, કારણ કે આપણે હાલ દાડમ લેવાની નથી, 9મા મહિનામાં એપ્રિલ વાગશે મિત્રો। એના નીચેના નંબરમાં બી મિત્રો દાડમ છે, જોઈ લો। ઓકે મિત્રો, પછી આપણે બાજુમાં આવી ગઈએ। બાજુમાં જોઈ શકો છો જામફળની વાડી છે, 2 એકરમાં જામફળ છે। બે નંબરમાં જામફળ વાવેલા છે અને પાછળ જોઈ શકો છો મિત્રો આપણે ડ્રેગન આવેલું છે। આ ડ્રેગન છે। ઓકે, અને એની બાજુમાં એડીપી અને છોકરું પડે છે ને વચમાં પપૈયા વાવેલા છે મિત્રો। અને વચ્ચેલા નંબરમાં ચાટો દેખાય છે, એમાં બી પપૈયા છે। બહુ લેટ પપૈયા વાવેલા છે। અરે ઓગું છે, નીચે દેખાય છે, વચ્ચે ઓગું છે મિત્રો। તે વરસાદનું પાણી, વધારાનું પાણી અહીંથી નીકળે છે ઓગામાંથી। ઓકે મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કોમેન્ટ કરતા રહેજો।